દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા ખાતે મામલતદાર સાહિબના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં વંદે માતરમ 150 વર્ષની થીમ અંતર્ગત તિરંગા યાત્રાની ઉજવણી આજરોજ કરવામાં આવેલ, જેમાં ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ભગવાનભાઈ પટેલ, દિનેશભાઈ બોકા, તેજાભાઈ મારવાડિયા, સૌશીભાઈ ચૌધરી, મેરુજી ધૂંક, નટુભાઈ ચૌધરી, મનહરસિંહ તથા તમામ આગેવાનો અને તાલુક વિકાસ અધિકારી શ્રી દાંતીવાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર દાંતીવાડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દાંતીવાડા, સીડીપીઓ શ્રી દાંતીવાડા તથા તમામ સંકલનના અધિકારી શ્રી તથા નવોદય વિદ્યાલય દાંતીવાડા, મોડલ સ્કૂલ દાંતીવાડા, વિદ્યાવિહાર દાંતીવાડાના તમામ સ્ટાફ તથા તમામ બાળકોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. રાષ્ટ્રધ્વજના સન્માનમાં વંદે માતરમના 150 વર્ષની થીમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે દાંતીવાડા તાલુકામાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તાલુકાના તમામ પદાધિકારીઓ, આગેવાનો, દરેક સરકારી કર્મચારીઓ, ગામના આગેવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં જોડાયેલા છે. વંદે માતરમ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે દાંતીવાડા તાલુકાની અંદર તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે, જેનું પ્રસ્થાન મામલતદાર કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સમાપન થશે. આ કાર્યક્રમની અંદર તાલુકાના સૌ આગેવાનો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સૌ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેવાના છે.